અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન વોશિંગ્ટન સાથેની વાટાઘાટો બંધ કરી શકે છે તેવા અહેવાલોથી તેમની કોઈ ચિંતા નથી. તેમણે દલીલ કરી હતી કે તેહરાને વાટાઘાટોમાં ઘણો લાંબો સમય લીધો છે અને ભારપૂર્વક કહ્યું હતું કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા એ તેમનું સર્વોપરી ઉદ્દેશ્ય છે. લેબનોનમાં વધી રહેલા લશ્કરી કાર્યવાહી અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયેલી પીએમ નેતન્યાહુને ફોન પર સખત ઠપકો આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ ન હોત તો નેતન્યાહુ અત્યાર સુધીમાં જેલમાં હોત. બાંગ્લાદેશમાં ઓરીના રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. બાંગ્લાદેશમાં ઓરી, મીઝલ્સનો કહેર, વધુ 3 બાળકોના મોત, કુલ મૃત્યુઆંક 558 પર પહોંચ્યો. લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના નાયબ વડાપ્રધાન ડીપીએમ અને વિદેશ મંત્રી થોંગલુન ફોમવિહાને તેમની પ્રથમ ભારત મુલાકાતે. તેઓ વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર સાથે 10મી ભારત લાઓ પીડીઆર સંયુક્ત કમિશન બેઠકની સહઅધ્યક્ષતા કરશે. હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના વહેલા આગમનની શક્યતા દર્શાવી છે. જો કે અલ નીનોને કારણે તેમાં થોડો વિલંબ થયો છે. દિલ્હી, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ, કરા અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરવામાં આવી છે.